વહાલા અને પ્રિય વિદ્યાર્થી મિત્રો, એસટી પટેલ કોમર્સ ઇન્સ્ટિટ્યૂટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડિયો લેક્ચર અંદર મિત્રો આપણે આપણા સ્ટડી મટીરીયલ્સનો ક્વેશ્ચન નંબર 15 સોલ્વ કરાવીશું, જે ટેક્સ્ટ બુકનો છે. એટલે જે વિદ્યાર્થીઓ જોડે આપણું સ્ટડી મટીરીયલ્સ ન હોય અથવા તો જે વિદ્યાર્થીઓએ સ્ટડી મટીરીયલ્સનો ઓર્ડર કરેલ હોય તેમ છતાં ન મળેલ હોય તો તેવા વિદ્યાર્થીઓએ સામે ટેક્સ્ટ બુક રાખવાની રહેશે. હવે કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય કે સર આ ટેક્સ્ટ બુકનો કયા નંબરનો પ્રશ્ન છે, તો આ ટેક્સ્ટ બુકના સ્વાધ્યાય પ્રશ્ન નંબર 9 છે અને જે કયા પેજ ઉપર આવેલો છે તો કે પેજ નંબર 79 પર આવેલો છે. અને બીજું, જે વિદ્યાર્થીઓને આપણું સ્ટડી મટીરીયલ્સ મંગાવવાની ઈચ્છા હોય તેવા વિદ્યાર્થીઓને નીચે હું ડિસ્ક્રિપ્શનમાં વોટ્સએપ નંબર આપું છું. એ વોટ્સએપ નંબર ઉપર તમારું નામ અને એડ્રેસ લખીને મોકલશો એટલે બાકીની તમામ ઇન્ફોર્મેશન હું તમને વોટ્સએપના માધ્યમથી જ પ્રોવાઈડ કરી દઈશ. હવે દાખલાના ખાના પાડતા પહેલા આપણે રકમ ઉપર ઉડતી નજર કરી લઈએ, જેથી કરીને આપણને ખબર પડે કે રેગ્યુલર ખાના જ બને છે કે રેગ્યુલર ખાનામાં કોઈ સામાન્ય ફેરફાર થાય છે. તો અહીંયા કાચા સળિયામાં ઉડતી નજર કરીએ તો પાર્થિવ અને પ્રિયા એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે અને 31/3/2017 ના રોજનું આપણને ખાતા સ્વરૂપનું કાચું સરવૈયું આપેલ છે. અને કાચા સરવૈયામાં ઉડતી નજર કરીએ તો માલ સ્ટોક 31/3/17 ના રોજનું આપેલ છે અને કાચું સરવૈયું 31/3/2017 ના રોજનું છે. મતલબ આખરનો માલ સ્ટોક છે. અને 11મા ધોરણમાં ડિટેલ્સમાં મેં તમને શીખવાડી દીધું છે કે કયા સંજોગોમાં આખર માલનો સ્ટોક કાચા સરવૈયામાં આવે અને કયા સંજોગોમાં આખર માલનો સ્ટોક કાચા સરવૈયામાં ન આવે. તેમ છતાં અત્યારે આપણે તેમાં ડીપમાં જઈશું નહીં. મતલબ આખર માલનો સ્ટોક છે અત્યારે તો ખાલી તમે હવે એટલું જ યાદ રાખો, જો 11મા ધોરણનું તમને યાદ કશું ન હોય તો, કે આખરનો માલ સ્ટોક કાચા સરવૈયામાં આપેલ હોય તો એની સિંગલ એન્ટ્રી પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ દર્શાવી દેવાનું. બીજું, અહીંયા ખરીદીની ચોખ્ખી પડતર આપણને આપી છે, સામે વેચાણ આપ્યું છે, અહીંયા નમૂના તરીકે વહેંચેલ માલ આપેલ છે, મતલબ અન્ય રીતે ગયેલ માલનું ખાતું આપેલ છે. નવી પદ્ધતિ પ્રમાણે આ અન્ય રીતે ગયેલ માલનું ખાતું ઊભું થાય જ નહીં, કારણ કે અન્ય રીતે ધંધામાંથી માલ ગયેલ હોય તો આમ નોંધ લખતી વખતે જ આપણે શું નોંધ કરી હોય તે ખરીદ ખાતે જમા. તેમ છતાંય આપણને કાચા સરવૈયામાં જમા બાજુ આપેલ હોય તો આની સિંગલ એન્ટ્રી આપણે ખરીદીમાંથી બાદ કરીને દર્શાવી દઈશું. અહીંયા ખરીદીની ચોખ્ખી પડતર આપી છે અને નીચે લખ્યું છે ખરીદીની ચોખ્ખી પડતર એટલે વ્યવસ્થિત ખરીદી. હવે આપણું તો એટલું બધું એકાઉન્ટ કાચું છે કે વળી પાછો આપણને તો પણ પ્રશ્ન ઉભો થશે કે વ્યવસ્થિત ખરીદી એટલે શું? તો વ્યવસ્થિત ખરીદી એટલે 11મા ધોરણમાં કાચા સરવૈયા વખતે જ આપણે સૂત્ર લખાયું હતું. તો કોઈ કે સર શું સૂત્ર લખાયું હતું બોલો તો તમને યાદ છે? તો હા, શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી માઇનસ આખર સ્ટોક એટલે એને વ્યવસ્થિત ખરીદી કહેવાય. અને જ્યારે પણ વેપાર ખાતામાં વ્યવસ્થિત ખરીદી લખીએ ત્યારે શરૂઆતના સ્ટોકની અને આખરના સ્ટોકની એન્ટ્રી આવશે નહીં, કારણ કે બંને એન્ટ્રીનું એડજસ્ટમેન્ટ આ વ્યવસ્થિત ખરીદીમાં થઈ ગયેલ હોય. તેમ છતાંય તેની આગળ વાત કરીશું. નીચે હવાલામાં તો આપણને મૂડી પર 8% લખે, ઉપાડ પર 12% લખે વ્યાજ ગણવાનું કહ્યું છે. કયો ભાગીદાર કઈ રીતે ઉપાડ કરે છે એની વાત કરી છે. અને બીજા હવાલામાં કંઈક ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી રહી ગઈ છે, કંઈક વેચાણ નોંધના સરવાળામાં તકલીફ થઈ છે. ત્રીજા નંબરના હવાલામાં કંઈક ઘાલખાત નોંધ ઘાલખાત અનામતનો હવાલો છે. ચોથા નંબરમાં કંઈક ફિટિંગ્સ નકામું થઈ ગયું છે. 5મા નંબરના હવાલામાં ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ₹4,000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. એટલે કોઈ ગ્રાહકને આપણે સમયસર માલ નહીં પૂરો પાડ્યો હોય, આપણે એને હેરાન કર્યો છે, તે કોર્ટમાં ગયો છે અને કોર્ટે કંઈક આપણને 4,000 ચૂકવવાનો હુકમ કરેલ છે. અને પછી 6થા નંબરના હવાલામાં તો ચૂકવાની કંઈક બાકી મજૂરીના મજૂરી ખાતે નોંધ્યા છે, પરંતુ ચૂકવાની બાકી મજૂરી ખાતું કાચા સર નોંધવાનું રહી ગયું છે. કશો વાંધો નહીં, બધા જ ખાના રેગ્યુલર જ બનશે. મૂડી ખાતા આપેલ છે, ચાલુ ખાતા આપેલ નથી. એટલે
આપણે ભાગીદારોના મૂડી ખાતા જ બનાવીશું. મતલબ દરેકે દરેક પત્રક રેગ્યુલર જેમ આપણે બનાવતા હતા તેમ જ બનાવીશું. અને દરેક દાખલાની જેમ હું ખાના પાડવાનો વિડીયો આગળ ફોરવર્ડ કરી નાખીશ. એટલે કોઈ વિદ્યાર્થી આ મારો પહેલો જ વિડીયો જોતા હોય અને એમને ખાનામાં સમજણ ન પડે તો મારો પહેલા નંબરનો વિડીયો જોઈશો એટલે એમને હું કઈ રીતે ખાના પડાવું છું એની સંપૂર્ણ ખબર પડી જશે. ચલો અહીંયા આપણું ખાના પાડવાનું કામ કમ્પ્લીટ થાય છે. હવે દાખલો ગણવાની શુભ શરૂઆત આપણે હવાલાથી કરીશું. કારણ કે કોઈ પણ કામની શરૂઆત જો શુભ હોય તેનો અંત પણ હંમેશા કેવો આવે છે તો કે સર શુભ આવે છે. મતલબ પાકા સરવૈયાનો બંને બાજુનો સરવાળો સરખો થાય. એટલે શુભ શરૂઆત આપણે ક્યાંથી કરીશું? હવાલાથી કરીશું. ચલો પહેલો હવાલો મૂડી પર 8% લેખે અને ઉપાડ પર 12% લેખે વ્યાજ ગણવાનું છે. પાર્થિવે દર માસને અંતે ₹400 અને પ્રિયાએ તારીખ 1/10/16 ના રોજ ઉપાડ કર્યો છે. હવે અહીંયા બંને ભાગીદારની ઉપાડ કરવાની પેટર્ન ઇંગ્લિશમાં પેટર્ન કહેવાય અને ગુજરાતીમાં તરાહ કહેવાય. બંનેની ઉપાડ કરવાની પેટર્ન અલગ અલગ છે. તો કે સર શું અલગ છે? તો અહીંયા પાર્થિવે દર માસના અંતે ₹400 નો ઉપાડ કર્યો છે. મતલબ 30/4/16 ના રોજ 400 નો ઉપાડ, પછી 31/5/16 ના રોજ 400 નો ઉપાડ, 30/6/16 ના રોજ 400 નો ઉપાડ, 31/7/16 ના રોજ 400 નો ઉપાડ, 31/8/16 ના રોજ 400 નો ઉપાડ. એ રીતે છેલ્લો ઉપાડ 31/3/2017 ના રોજ ₹400 નો ઉપાડ કરેલ છે. મતલબ દર માસને અંતે 400 400 400 400 એ રીતે 12 વખત ઉપાડ કરેલ છે. તો 12 ચોક 48 એનો વાર્ષિક ઉપાડ હશે 4800. તો પાર્થિવનો વાર્ષિક ઉપાડ 4800. ટુકડે ટુકડે 400 400 નો ઉપાડ કર્યો છે. જ્યારે
પ્રિયાએ બધો જ ઉપાડ 1-10-16 ના રોજ મતલબ એકી સાથે એક સામટો ઉપાડ કરેલ છે. એટલે આ પ્રિયાએ જે 3200 રૂપિયાનો ઉપાડ કર્યો છે એ તેણે ટુકડે ટુકડે નથી કર્યો, બધો જ ઉપાડ એક સાથે 1-10-2016 ના રોજ કરેલ છે. બધો ઉપાડ ક્યારે કરેલ છે? 1-10-16 ના રોજ. તો ઉપાડ પર વ્યાજ ગણતી વખતે ઉપાડ કરવાની તરહ આપણે ધ્યાનમાં રાખવી પડશે. ચલો પહેલા તો આપણે મૂડી ખાતાની અને ઉપાડ ખાતાની બાકી લખી નાખીએ. તો મૂડી આપણને આપી છે 24,000 ને 16,000. તો લખો મૂડી ખાતામાં જમા બાજુ વર્ષની શરૂઆતની તારીખ 1/4/16, બાકી આગળ લાવ્યા. આ બાકી આગળ લાવ્યા. કેટલા રૂપિયા? તો કે સર પાર્થિવની 24,000 અને પ્રિયાની 16,000. ચલો હવે વાત કરીએ ઉપાડની. હવે પાર્થિવે જે ઉપાડ કર્યો છે એ દર માસને અંતે 400 રૂપિયાનો ઉપાડ કર્યો છે. તો પેઢી જો ઉપાડ ખાતું અલગ મેન્ટેન કરતી હોય તો ઉપાડ ખાતામાં, અને ઉપાડ ખાતું અલગ મેન્ટેન ન કરતી હોય ડાયરેક્ટ મૂડી ખાતે જ એન્ટ્રી કરતી હોય તો પણ ઉપાડની એન્ટ્રી બહાર થાય. રિયલ લાઈફની અંદર પ્રેક્ટિકલ એકાઉન્ટની અંદર પણ ઉપાડની બહાર એન્ટ્રી થાય. તો કોઈ કે સર કઈ રીતે? તો 30/4/16 ઉપાડ ખાતે 400, 31/5/16 ઉપાડ ખાતે 400, પછી 30/6/16 ઉપાડ ખાતે 400. એ રીતે છેલ્લો ઉપાડ 31/3/17 ઉપાડ ખાતે 400 લખાય. પરંતુ અહીંયા આ ચેપ્ટરમાં અને આ દાખલામાં એવી રીતે 12 ઉપાડની એન્ટ્રી લખવી શક્ય નથી. એટલે આપણે ભેગી એન્ટ્રી લખીશું. તો અલગ અલગ 12 એન્ટ્રી, મતલબ અહીંયા હું ડેશ કરું અને અહીંયા લખું ઉપાડ ખાતે કેટલા રૂપિયા? તો 400 400 400 એ રીતે 12 વખત, મતલબ 4,800. હવે તમને આ 4,800 દેખાવા ન જોઈએ. ભલે લખ્યા આપણે 4,800, પણ તમને તે એન્ટ્રી કેટલી દેખાતી હોવી જોઈએ? 12 એન્ટ્રી દેખાતી હોવી જોઈએ. 400 400 400 400 12 વખત દેખાતા હોવા જોઈએ. અહીંયા ઉપાડ ખાતે 12 વખત દેખાતા હોવા જોઈએ. અને 30/4/16, 31/5/16, 30/6/16, 31/7/16, 31/8/16 એવી રીતે છેલ્લી તારીખ 31/3/2017 દેખાતી હોવી જોઈએ. અહીંયા આપણી લખવાની મર્યાદાને કારણે આપણે 12 એન્ટ્રી 400 400 ની અલગ અલગ લખતા નથી. પછી વાત કરીએ પ્રિયાની. તો પ્રિયાએ બધો ઉપાડ ક્યારે કર્યો છે? તો કે સાહેબ પ્રિયાએ તો ઉપાડ બધો કર્યો છે 1-10-16 ના રોજ. અને કેટલો ઉપાડ છે? તો કે 3,200. તો એ તો ડાયરેક્ટ જ લખી નખાય છે હો ને, સિંગલ જ ઉપાડ છે. 1-10-16 ઉપાડ ખાતે, અહીંયા ડેશ અને અહીંયા 3,200. હવે વાત કરીએ મૂડી પર વ્યાજની. પહેલા તો 31/3/17 લખો મૂડી પર વ્યાજ ખાતે 24,000 ના કેટલા ટકા ગણવાનું છે? તો 8%. તો 24 હું પણ ભૂલી ગયો હો ને, મારે કેલ્સીની જરૂર પડશે. 24,000 ગુણ્યા 0.08 મતલબ કે 1,920. અને 16,000 ના 8% તો કેટલા થાય છે? તો 1,280. અને આ મૂડી પર વ્યાજની બીજી એન્ટ્રી તો એકદમ સહેલી, ક્રોસ કરાવી દો. આ પેઢી માટે ખર્ચ છે. મૂડી પર વ્યાજ, આ કોલમ હો ને, જોઈજો પાછા. કોણ ભાગીદાર છે? તો કે સર પાર્થિવ અને પ્રિયા. પાર્થિવનું કેટલું? તો 1,920 ને 1,280. આ 1,920 અને 1,280. તો આનો સરવાળો તો એકદમ સહેલો. આ 80 અહીંયા ઉમેરી દો તો આ 2,000. 2,000 પ્લસ 1,200 મતલબ કે 3,200. ચલો મૂડી પર વ્યાજની વાત થઈ ગઈ. હવે વાત કરીએ ઉપાડ પર વ્યાજ. ઉપાડ પર કેટલા ટકા હતું? તો કે સર 10%. ના, 12%.
હા તો ઉપાડ પર 12% વ્યાજ ગણવાનું છે. હવે ઉપાડ પર 12% વ્યાજ તમે પહેલું ચેપ્ટર સ્કૂલ કે ટ્યુશનમાં ભણ્યા જશો એટલે તમને ખબર જ છે. ડાયરેક્ટ આના 12% અને ડાયરેક્ટ આના 12% નહીં થાય. આનું તો જો કે સહેલું છે. 1/10/16 ના રોજ તેને 3200 નો ઉપાડ કર્યો છે અને 31/3/17 આપણું વર્ષ પૂરું થાય છે. તો 6 મહિનાનું વ્યાજ, એનું વ્યાજ તો બધા ગણી શકશે. 3200 ગુણ્યા 12% ગુણ્યા 6/12 તો ભાગ્યા 2 કરી નાખું, 192. અને અહીંયા લખી પણ નાખો 31/3/17 ઉપાડ પર વ્યાજ ખાતે. ચલો, પ્રિયાના તો 192, એ તો બધાને આવડતા જ હોય. હવે વાત કરીએ પાર્થિવના ઉપાડનું વ્યાજ. તો પાર્થિવે ઉપાડ દર માસને અંતે 400 રૂપિયાનો કરેલ છે. તો બધા વિદ્યાર્થીની ગોખેલી પદ્ધતિ પ્રમાણે માસિક ઉપાડની રકમ 400 ગુણ્યા 12% ઉપાડ પર વ્યાજનો દર, અને દર માસને અંતે ઉપાડ કર્યો હોય તો 66 મહિનાનું ગણવાનું, અને દર માસની શરૂઆતમાં ઉપાડ કર્યો હોય તો 78 મહિનાનું ગણવાનું, અને આ માસ છે મતલબ ભાગ્યા 12. તો કેટલા રૂપિયા થશે? તો કે સર 400 ગુણ્યા 12% ગુણ્યા 66 ભાગ્યા 12 મતલબ 264 રૂપિયા. આ રીતે ગણી નાખશો તો પણ ચાલશે. કે આ 66 ભાગ્યા 12 કઈ રીતે આયા એ તો ડાયરેક્ટ આપણે શોર્ટકટ થી લઈ લીધા. અને મિત્રો કાયમ માટે યાદ રાખજો, શોર્ટકટ ક્યારેય કરતા ક્યારેય સમજવા માટે કામમાં લાગે નહીં. શોર્ટકટ તો ફક્ત સમયના બચાવ માટે છે. આ કેલ્સી સમયના બચાવ માટે છે. રિયલ ગુણાકાર પ્લસ માઇનસ કઈ રીતે થાય એ આપણને આવડતું જ હોવું જોઈએ. તો કોઈ કે સર 66/12 કઈ રીતે આવે છે? હવે જો અહીંયા જે પાર્થિવે ઉપાડ કર્યો છે એ પહેલો ઉપાડ કરેલ છે ક્યારે? તો કે સર 30/4/16 ના રોજ. કેટલા રૂપિયાનો? તો કે સર 400 રૂપિયાનો. તો 400 રૂપિયાનો 12% લેખે કેટલા મહિનાનું વ્યાજ ગણાય? જે પહેલો ઉપાડ એને કર્યો તેનું. તો કે સર 30/4 કર્યો તો ચોથા મહિનાનું વ્યાજ ન ગણાય. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 અને 3 યાની કે 11 મહિનાનું વ્યાજ ગણાય. એટલે ગુણ્યા 11/12 એટલે એનો જવાબ કેટલો થશે? તો આપણે લાવી દઈએ 400 ગુણ્યા 12% ગુણ્યા 11/12 તો એનું વ્યાજ થશે 44 રૂપિયા. હવે તેને બીજો ઉપાડ ક્યારે કર્યો? તો કે સર 31/5/16 ના રોજ. કેટલા રૂપિયાનો? તો કે 400 રૂપિયાનો. કેટલા ટકા વ્યાજ? 12% વ્યાજ. એનું વ્યાજ કેટલા મહિનાનું થશે? તો 31/5/16 થી લઈને 31/3/17 સુધીનું. એટલે 5મા મહિનાનું વ્યાજ ન ગણાય. 6, 7, 8, 9, 10, 11, 12, 1, 2 ને 3 એટલે કેટલા મહિનાનું વ્યાજ થશે? તો કે 10 મહિનાનું. કેટલા રૂપિયા થાય છે? 40 રૂપિયા થશે. તેમ છતાં ગણી જો 400 ગુણ્યા 12% ગુણ્યા 10/12 યાની કે 40 રૂપિયા. હવે એના પછીને ત્રીજી વખત ઉપાડ ક્યારે કર્યો? તો કે સર 30/6/16 ના રોજ. કેટલા રૂપિયાનો? તો કે 400 રૂપિયાનો. કેટલા ટકા વ્યાજ? 12% વ્યાજ. કેટલા મહિનાનું વ્યાજ થશે? તો 1/7/16 થી લઈને 31/3/17 એટલે 9 મહિનાનું થશે. એટલે 9/12 અને આ જવાબ આવશે 36 રૂપિયા. આવી જ રીતે એને ઉપાડ છેલ્લો ક્યારે કર્યો હોય છે? તો કે સર 31/3/17 ના રોજ. કેટલા રૂપિયાનો ઉપાડ કર્યો હોય છે? 400 રૂપિયાનો. કેટલા ટકા વ્યાજ? 12% વ્યાજ. હવે જે ઉપાડ એને 31/3/17 ના રોજ કર્યો એનું વ્યાજ કેટલા મહિનાનું ગણાય છે? તો કે સર 0 મહિનાનું. એટલે 0/12 એટલે એનું વ્યાજ થશે 0. હવે આવી રીતે બધા જ વ્યાજનો તમે સરવાળો કરશો તો એ વ્યાજ બનશે 264. હવે બીજી વાત, જો થોડુંક તમારું ગણિત સારું છે તો તમને આના પરથી ખબર પડી જશે કે સાહેબ આનો સરવાળો કરીએ છીએ આપણે, પછી આનો સરવાળો કરીએ છીએ, પછી આનો સરવાળો કરીએ છીએ. એમ ક્યાં સુધી સરવાળો કરીએ છીએ? તો કે અહીંયા સુધી. તો એને આવી રીતે પણ રજૂ કરી શકાય. કઈ રીતે? તો આમ બ્રેકેટમાં લખો કેટલા રૂપિયાનો?
તો કે 400 રૂપિયાનું 12% લેખે પહેલા 11 મહિનાનું વ્યાજ, પછી પ્લસ 400 રૂપિયાનું 12% લેખે 10 મહિનાનું વ્યાજ, પછી પ્લસ 400 રૂપિયાનું 12% લેખે કેટલા મહિનાનું વ્યાજ, તો કે સર 9 મહિનાનું વ્યાજ, પછી પ્લસ એ રીતે ચાલ્યા જાય છેલ્લે કેટલું આવશે, તો કે સર 400 રૂપિયાનું 12% લેખે 0 મહિનાનું વ્યાજ. અને આ બધાનો સરવાળો થાય તો આ ઇઝ ઇક્વલ ટુ નીચે ઇઝ ઇક્વલ ટુ લખો. હવે તમે થોડુંક વિચારો, અહીંયા વચ્ચે પ્લસ સાઇન છે અને આ 400 400 400 બધામાં કોમન છે, તો આ 400 ને તમે કોમન કાઢી નાખો. આ 12% એ પણ કોમન છે, તો 12% ને કોમન કાઢી નાખો. પછી આ છેદમાં 12 એ પણ બધામાં કોમન છે, તો 12 ને કોમન કાઢી નાખો. હવે જો તો બ્રેકેટમાં કેટલા વધ્યા, તો કે સર આ કોમન નીકળી ગયા, આ કોમન નીકળી ગયા, આ ભાગાકારના 12 કોમન નીકળી ગયા, તો પહેલા વધ્યા 11, પછી વધ્યા કેટલા 10, પછી વધ્યા 9, આવી રીતે ચાલ્યા જાય, છેલ્લે કેટલા આવશે 0. હવે તમે ઇઝ ઇક્વલ ટુ લખો, તો આ 400 ગુણ્યા 12% ગુણ્યા આનો સરવાળો કેટલો થશે, તો કે સર 67 ભાગ્યા 12, એટલે આનું વ્યાજ થશે કેટલું થશે, તો કે સર 264 રૂપિયા. કમ્પ્લીટ. હવે આ સ્ટેપ આપણે ડાયરેક્ટ લખીએ છીએ અહીંયા. આ જો આપણે ડાયરેક્ટ લખી નાખ્યું, તો પાકી ખબર પડી. આ સ્ટેપ ડાયરેક્ટ આપણે કેવી રીતે લખીએ છીએ, તો કે હા સર, દર માસના અંતે ઉપાડ કર્યો હોય તો પહેલા ઉપાડનું 11 મહિનાનું, બીજા ઉપાડનું 10 મહિનાનું, ત્રીજા ઉપાડનું 9 મહિનાનું, તો એનો સરવાળો 67 થાય. જો દર માસની શરૂઆતમાં ઉપાડ કર્યો હોય તો પહેલા ઉપાડનું 12 મહિનાનું, બીજા ઉપાડનું 11 મહિનાનું, ત્રીજા ઉપાડનું 9 મહિનાનું અને છેલ્લા ઉપાડનું 1 મહિનાનું, તો એનો સરવાળો 78 થશે. હા, એ વાત અલગ છે. પછી દાખલામાં ફાસ્ટ ગણતરી કરવા માટે આપણે ડાયરેક્ટ શું લઈ લઈએ છીએ, અંતમાં ઉપાડ કર્યો તો 67/12 અને જો વર્ષની શરૂઆતમાં ઉપાડ કર્યો હોય તો 78/12. કમ્પ્લીટ. ચલો અહીંયા કેટલું આવ્યું ઉપાડનું વ્યાજ, તો કે સર 264. હવે તો અમને ખબર પડી ગઈ, તો અહીંયા લખો 264. હવે ઉપાડ પર વ્યાજની બીજી એન્ટ્રી ક્રોસ કરાવી દો. ઉપાડ પર વ્યાજ કોણ ભાગીદાર, તો કે પાર્થિવ અને પ્રિયા. પાર્થિવનું 264 રૂપિયા અને પ્રિયાનું કેટલું હતું 192 રૂપિયા. આનો સરવાળો હું કેલ્સીથી નથી કરી નાખું, 264 પ્લસ 192 મતલબ કે 456. 4 5 6 એટલે 456. ચલો, પહેલો હોલ આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે વાત કરીએ સેકન્ડ નંબરનો. તો ₹10,000 ના ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે અને તથા એટલે અહીંથી પછી બીજો હોલ શરૂ થાય છે. હા, તો ઉધાર વેચાણની નોંધ કરવાની બાકી છે મતલબ વેચાણ નોંધવાનું બાકી છે. એ તો આપણે 2-3 વખત આવી ગયું. વેચાણમાં પ્લસ કરો અને દેવાદારોમાં પ્લસ કરો. વેચાણ કેટલું આપેલ છે 2 લાખ રૂપિયા, એટલે આમાં પ્લસ થશે. અને દેવાદારો આપણને આપ્યા છે 48,000, બીજી એન્ટ્રી આમાં પ્લસ થશે. એટલે આપણું મેથેમેટિક પણ કમ્પ્લીટ થઈ જશે. લખો વેચાણ 2 લાખ, વેચાણ 2 લાખ પ્લસ નહીં નોંધેલ વેચાણ 10,000 અને બીજી એન્ટ્રી દેવાદારો પ્લસ. દેવાદારો કેટલા હતા, તો કે સર 48,000. તો પાકા સરવાળામાં મિલકત લેણા બાજુ અંદાજે એટલે લખો દેવાદારો 48,000 પ્લસ નહીં નોંધેલ વેચાણ 10,000 રૂપિયા. આને ઇનરમાં જ રાખો હજુ, કારણ કે ઘાલખાત અનામતનો હવાલો છે જ, એટલે 58,000 થઈ ગયું. 10,000 રૂપિયાનું વેચાણ નોંધવાનું બાકી છે મતલબ વેચાણમાં પ્લસ અને દેવાદારો પ્લસ. પછી આગળ લખ્યું છે માર્ચ 2017 ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ₹2,000 વધુ ગણ્યો છે.
તો વેચાણ નોંધનો સરવાળો વધુ ગણ્યો છે, મતલબ દેવાદારો ખાતે તો બરાબર જ ખતવણી થઈ હોય, સરવાળામાં ભૂલ થઈ તો સરવાળાની ખતવણી આપણે ક્યાં કરતા હતા? 11મા ધોરણની વેચાણ નોંધ યાદ કરો. વેચાણ નોંધની ખતવણી, સરવાળાની ખતવણી વેચાણ ખાતામાં થાય અને દેવાદારોની જે રકમ હોય તે દેવાદાર ખાતે ઉધાર થાય. તો સરવાળામાં મિસ્ટેક થઈ મતલબ વેચાણને જ મિસ્ટેક થઈ, તો ફક્ત વેચાણને જ અસર કરશે. તો સારા વિદ્યાર્થી તરીકે તમને તરત જ વિચાર આવશે કે સાહેબ વેચાણ નોંધનો સરવાળો થયો તો ફક્ત વેચાણ જ અસર પામે, તો કાચું સરવૈયું બંને બાજુનું મળે જ નહીં. 2000 રૂપિયા જમા બાજુનો સરવાળો વધારે હોવો જોઈએ, તો બંને બાજુનો સરવાળો તો અહીંયા સરખો આપ્યો છે, તો ઉપલક ખાતું 2000 નું લખેલું હોવું જોઈએ, તો અહીંયા તો ઉપલક ખાતું પણ 2000 નથી લખ્યું. તો એમને કાચું સરવૈયું ટેલી કેવી રીતે થયું, કાચું સરવૈયું મળી કઈ રીતે ગયું, નક્કી દાખલો બનાવવામાં કંઈક ભૂલ થઈ લાગે છે. તો એ તમારી વાત સાચી છે. જ્યારે મેં પણ પ્રથમ વખત આ દાખલો ગણ્યો હતો ત્યારે મને પણ એવું થયું હતું કે કાચું સરવૈયું કઈ રીતે ટેલી થયું છે. પરંતુ ચિંતા ન કરશો, અહીંયા આ દાખલામાં આ 6થા નંબરનો હવાલો આપણને આપ્યો છે, એના કારણે કાચું સરવૈયું ટેલી થઈ ગયેલ છે. બીજી વાત કે અહીંયા 12મા ધોરણના લેવલે વાત કરીએ તો લેખકે આપણને આ 6થો હવાલો અને બીજા હવાલાનો જે સેકન્ડ પાર્ટ છે વેચાણ નોંધનો સરવાળો ₹2000 વધુ ગણ્યો છે, એ બંને એક સાથે એક હવાલામાં આપ્યું હોત તો 12મા ધોરણના વિદ્યાર્થીઓને સમજવામાં થોડીક સરળતા રહેત. પરંતુ કશો વાંધો નહીં, લેખક આપણા ગુરુજી કહેવાય, એટલે ગુરુજી આપણને જે કંઈ માહિતી આપે એ આપણે તેમનો પ્રસાદ સમજીને સ્વીકારી લઈશું. માર્ચ 2017ની વેચાણ નોંધનો સરવાળો ભૂલથી ₹2000 વધુ ગણ્યો છે, તો ફક્ત વેચાણને જ અસર થશે, માઇનસ વેચાણ નોંધનો વધુ ગણેલ સરવાળો. કેટલા રૂપિયા? તો કે સર 2000 રૂપિયા. સિંગલ અસર થશે એની. પછી વાત કરીએ તો ત્રીજો હવાલો, ₹2000 ની વધારાની ઘાલખાત માંડીવાળો અને 5% ઘાલખાત અનામતની જોગવાઈ કરો. નીચેનો કોઈ હવાલો દેવાદારને અસર નથી કરતો ને? તો કે સર ના. હા, તો ₹2000 ઘાલખાત અને 5% ઘાલખાત અનામત, એ તો સાવ સહેલું રેગ્યુલર હવાલો ગણાય. માઇનસ ઘાલખાત ₹2000 એટલે કેટલા વધે છે ગણો? તો 58 માંથી 2000 એટલે ₹56,000 અને માઇનસ ઘાલખાત અનામત 5%, તો 10% 5,600, તો 5% એના અડધા 2,800 અને આ બાદ બાકી પણ ડાયરેક્ટ થઈ જશે. 56 માંથી 2 છે તો 3 બાદ કરો, તો 56,000 માંથી 3 બાદ કરો તો 53,000 અને બાકીના ઉપરના 200. હવે ઘાલખાત અને ઘાલખાત અનામતની બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતામાં ઘાલખાતના ફોર્મેટમાં. હવે જુઓ તો આખું ફોર્મેટ લાગશે કે નહીં લાગે? તો અહીંયા નથી આપણને ઘાલખાત આપી કે નથી ડૂબેલું લેણું આપ્યું, ખાલી લેણું આપ્યું છે, ડૂબેલું લેણું નથી. અને જમા બાજુ આપણને ઘાલખાત અનામત પણ નથી આપી, તો આખું ફોર્મેટ લગાવવું નથી. જો લગાવો તો ચાલે, તો બાકીની 2 જગ્યાએ ડેશ થઈ જાય. હો ને? ઘાલખાત હવાલાની પ્લસ ઘાલખાત અનામત હવાલાની. ઘાલખાત ને ઘાલખાત અનામત કેટલી બાદ કરી? તો કે સર 2000 ને 2,800, એટલે ઘાલખાતના બાદ કર્યા 2000 અને ઘાલખાત અનામતના બાદ કર્યા 2,800, એટલે કેટલા થઈ ગયા? તો કે સર 4,800. ચલો, ત્યારબાદ ₹4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે, જેની ચોપડે નોંધ કરવાની બાકી છે. તો જો તો આપણે જો ફર્નિચર ને ફિટિંગ્સ આપ્યું છે 10,000 નું, આ તો મિલકત લેણા બાજુ લખાય ફર્નિચર અને ફિટિંગ્સ. આ ફર્નિચર અને ફિટિંગ્સ 10,000 રૂપિયાનું. હવે આમાંથી 4,000 નું ફિટિંગ્સ નકામું થઈ ગયું છે. જો ફિટિંગ્સની કિંમત વપરાશને કારણે ઘટી હોત તો આપણે એને ઘસારો નામ આપત, પણ અહીંયા તો 4,000 નું ફિટિંગ્સ બિલકુલ નકામું થઈ ગયું.
તો કોઈ વિદ્યાર્થી પૂછે કે સર કોઈ પણ વસ્તુ નકામી થઈ જાય તો આપણે શું કરીએ? અને ભંગારવાળાને આપી દઈએ. અને ભંગારવાળો લેવાની ના પાડે તો પછી આપણે શું કરીએ? વેરામાં જઈને નાખી આવીએ, મતલબ માંડી વાળીએ. એટલે આ ઘસારા જેવું જ, પણ ઘસારો શબ્દ ન લખતા અહીંયા આપણે માંડી વાળેલ શબ્દ લખીશું. કેટલા રૂપિયાનું? 4000નું. એટલે આઉટર કોલમમાં થશે 6000 અને 4000 ની બીજી એન્ટ્રી. ઘસારો હોત તો પણ બીજી એન્ટ્રી નફા નુકસાન ખાતે જ આવત હો ને. માંડી વાળેલો. હા પણ શું? તો કે સર ફિટિંગ્સ. કેટલા રૂપિયાનું? તો કે સર 4000 રૂપિયાનું. કમ્પ્લીટ. ઘસારા જેવું જ, પણ ઘસારો શબ્દ ઉપયોગમાં ન લેતા આપણે માંડી વાળે શબ્દનો ઉપયોગ કર્યો. ચલો ત્યારબાદ 5મા નંબરનો હવાલો. એક ગ્રાહકને માલ પૂરો પાડવાનો કરાર પૂરો નહીં કરી શકવા બદલ કોર્ટે ₹4000 ચૂકવવાનો દાવો મંજૂર કર્યો છે. હવે કોઈ ગ્રાહકને આપણે સમયસર માલ પૂરો નહીં પાડ્યો હોય તો પેલા ગ્રાહકને એના કારણે નુકસાન થયું છે. એટલે એ ગ્રાહક કોર્ટમાં ગયો અને કોર્ટમાં જજ સાહેબે આપણને હુકમ કર્યો કે તમારે કારણે આ ગ્રાહકને નુકસાન થયું છે. તો જજ સાહેબ સામે તો આપણું કશું જ ન ચાલે. જે જજ સાહેબ કે એ આપણે સ્વીકારવું પડે. તો જજ સાહેબે આપણને કહ્યું કે હું ઓર્ડર કરું છું કે તમે આ ગ્રાહકને 4000 રૂપિયા નુકસાની પેટે ચૂકવી દો. તો 4000 રૂપિયા આપણે ચૂકવાના થયા, એ આપણું નુકસાન કહેવાય. એને પરચુરણ નુકસાન કરીને લખશો તો પણ ચાલશે, અને દાવાનું નુકસાન કરીને લખશો તો પણ ચાલશે. હું બંને લખી નાખું હો ને. પરચુરણ નુકસાન, અથવા તો એને શું લખાય? તો કે સર દાવાનું નુકસાન. કેટલું નુકસાન? તો કે સર 4000. આ દાખલામાં 4000 ની રકમ વધારે આવે છે અને 4000 રૂપિયા હજુ આપણે ગ્રાહકને ચૂકવ્યા નથી. તો જ્યાં સુધી ન ચૂકવીએ ત્યાં સુધી દેવા તરીકે લખાય છે. ચૂકવાનો બાકી. હા પણ શું? તો કે સર નુકસાની દાવો. કેટલા રૂપિયાનો? તો કે 4000 રૂપિયાનો. હવે કોઈ વિદ્યાર્થી પૂછે કે સર આની શું આમ નોંધ થઈ કહેવાય? તો આની આમ નોંધ તો એકદમ સિમ્પલ. પરચુરણ નુકસાન ખાતે ઉધાર, તે ચૂકવાના બાકી દાવાના નુકસાન ખાતે જમા. પરચુરણ નુકસાન આપણો ખર્ચ છે, નુકસાન છે, અને દાવો ચૂકવાનો બાકી તે આપણું દેવું કહેવાય. ચલો એ હવાલો થઈ ગયો. પછી વાત કરીએ તો 6 નંબરનો હવાલો. ચૂકવવાની બાકી મજૂરીના ₹2000 મજૂરી ખાતે નોંધ્યા છે. મતલબ મજૂરીમાં પ્લસ કર્યા છે, મજૂરી ખાતે ઉધાર કરેલ છે, પરંતુ ચૂકવાની બાકી મજૂરી ખાતું કાચા સરયામાં નોંધવાનું રહી ગયું છે. હવે 2000 રૂપિયાની ચૂકવાની બાકી મજૂરી ખાતે નોંધ્યા છે, મતલબ આમાં ઓલરેડી પ્લસ થઈ ગયા છે 2000 રૂપિયા. તો ચૂકવાની બાકી મજૂરીના જો અહીંયા 2000 રૂપિયા પ્લસ કર્યા હોય તો ચૂકવાની બાકી મજૂરી અહીંયા કાચા સરયામાં નોંધવી જોઈએ. ચૂકવાની બાકી મજૂરી કેટલા રૂપિયા? 2000 રૂપિયા. તો જ કાચું સરયું આપણું ટેલી થાય. પરંતુ આ દાખલામાં શું બન્યું છે? અહીંયા 2000 રૂપિયા નોંધવાના રહી ગયા અને એની સામે એક્ઝેક્ટ 2000 ની રકમ વેચાણ ખાતામાં વધારે લખાણી. એટલે આ કાચું સરયું ટેલી થઈ ગયું છે. હવે તમે જ વિચારો, આ ચૂકવાની બાકી મજૂરી 2000, જ્યારે પણ આપણે બાકીની એન્ટ્રી લખીશું ત્યારે ક્યાં લખાય છે? તો કે સર સિંગલ એન્ટ્રી, પાકા સરયામાં મૂડી દેવા બાજુ. ચૂકવાની બાકી મજૂરી. ચૂકવાની બાકી મજૂરી કેટલા રૂપિયા? તો કે સર 2000 રૂપિયા. કમ્પ્લીટ. મેથેમેટિક કઈ રીતે ટેલી થયું? તો જ્યારે આપણે બીજો હવાલો કર્યો તો ત્યારે 2000 રૂપિયા અહીંયા માઇનસ કર્યા હતા. વેચાણ નોંધના વધુ ગણેલ સરવાના 2000 માઇનસ કર્યા હતા. કોઈ પણ એન્ટ્રી માઇનસ કરો તો બીજી એન્ટ્રી તેની તે બાજુ, એટલે જમા બાજુ જ થાય. અને જમા બાકીઓ પાકા સરયામાં મૂડી દેવા બાજુ. એટલે 2000 અહીંયા મૂડી દેવા બાજુ એન્ટ્રી કરી અને 2000 અહીંયા વેચાણમાંથી બાદ કર્યા. એટલે આપણું મેથેમેટિક કમ્પ્લીટ થઈ ગયું અને હવાલા પણ કમ્પ્લીટ થઈ ગયા. હવે છુપા હવાલા. તો અહીં છુપા હવાલાની વાત કરો તો કોઈ જ કરતા કોઈ છુપા હવાલો છે જ નહીં. આ તો આખો સ્ટોક છે અને નમૂના તરીકે વહેંચેલ માલ એ તો સિંગલ એન્ટ્રી ખરીદીમાંથી બાદ કરી દઈશું. અહીંયા ખરીદી નથી આપી,
એના બદલે ખરીદીની ચોખ્ખી પડતર આપી છે તો તેમાંથી બાદ કરી દઈશું. હવે પેનનો કલર બદલીને આપણે બાકીની એન્ટ્રી કરી નાખીએ. ચલો ઉધાર બાજુથી વાત કરીએ તો ઉપાડ એ તો આપણે લખી નાખ્યો. પછી ખરીદીની ચોખ્ખી પડતર 1,06,000 એ નથી લખી. અહીંયા શરૂઆતનો સ્ટોક આવવાનો જ નથી. ખરીદીની ચોખ્ખી પડતર 1,06,000 રૂપિયા ઇનર કોલમમાં. ચલો ત્યારબાદ માલ સ્ટોક 31,17 આખર સ્ટોક 28,000 એ તો આપણે 2-3 વખત આવી ગયું. લખો આખર માલનો સ્ટોક અથવા તો માલ સ્ટોક. આખર માલનો સ્ટોક 28,000 રૂપિયા. ચલો ત્યારબાદ લેણું એટલે દેવાદારો લખી નાખ્યા. મજૂરી પગાર પહેલા મજૂરી શબ્દ છે તો વેપાર ખાતે લખીશું. પગાર મજૂરી આપ્યું હોત તો પહેલા પગાર શબ્દ હોય તો નફા નુકસાન ખાતે લખાય. એટલે મજૂરી પગાર 10,000 રૂપિયા. વેપાર ખાતામાં ઉધાર બાજુ એપ્રોક્સ એટલે લખો મજૂરી પગાર 10,000 રૂપિયા. કમ્પ્લીટ. જો પહેલા પગાર શબ્દ લખેલ હોત તો નફા નુકસાન ખાતે લખો. ચલો ત્યારબાદ વેપાર ખર્ચ. વેપાર ખર્ચ એટલે વેપાર ખાતે તેવું નહીં. વેપાર ખર્ચ એટલે વહીવટી ખર્ચ. એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સિસ એ નફા નુકસાન ખાતે આવે. ખાસ ધ્યાન રાખજો ભલે શબ્દ વેપાર છે પણ લખાય નફા નુકસાન ખાતે. કેટલો તો કે સર 16,000 રૂપિયા. ચલો ત્યારબાદ વેપાર ખર્ચ 16,000 લખી નાખો. મકાન 50,000 લખી નાખો મકાન 50,000. આ 50,000. ચલો મકાન પછી વાત કરીએ તો ફર્નિચર ફિટિંગ્સ આવી ગયું. ઓફિસ સાધનો 4,000. પેકિંગ સામગ્રી સ્ટોક 4,000 અને રોકડ શિલ્લક 2,000. આ ત્રણે વસ્તુ પાકા સરયામાં મિલકત લેણા બાજુ જ લખાય છે હો ને. 4,000 4,000 ને 2,000 લખી નાખો. ઓફિસ સાધનો 4,000. ઓફિસ સાધનો 4,000. પછી પેકિંગ સામગ્રી સ્ટોક એ નીચે લખો તો વધારે સારું. પેકિંગ માટેની સામગ્રી વધી છે. પેકિંગ સામગ્રી સ્ટોક એ પણ 4,000 અને રોકડ શિલ્લક એ 2,000. રોકડ શિલ્લક એ 2,000. કમ્પ્લીટ થઈ ગયું. ઓફિસ સાધનો 4,000 ના, પેકિંગ સામગ્રી સ્ટોક 4,000 નો અને રોકડ શિલ્લક 2,000. હજુ તો ઉધાર બાજુની બધી એન્ટ્રી આવી ગઈ તો કે હા સર. જમા બાજુ મૂડી લખી નાખી. વેચાણ લખી નાખ્યું. દેવું મતલબ લેણદારો 30,000 રૂપિયાના. એટલે અહીંયા લખો લેણદારો કેટલા રૂપિયાના તો કે સર 30,000 રૂપિયાના. પછી વાત કરીએ તો નમૂના તરીકે વહેંચેલ માલ 2,000 રૂપિયા એ તો અહીંથી બાદ કરી નાખો. માઇનસ નમૂના તરીકે વેચેલ માલ માઇનસ 2,000. હવે અહીંયા આઉટર કોલમ લખી જ નાખો ને. 1,04,000 બધી એન્ટ્રી તો પૂરી થઈ ગઈ છે. પછી વાત કરીએ બેંક ઓવરડ્રાફ્ટ 14,000 રૂપિયા. મૂડી દેવા બાજુ તો તમને બધાને ખબર જ હોય. બેંક ઓવરડ્રાફ્ટ આ 14,000 રૂપિયા. ચાલો બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે આપણે સરવાળા કરી નાખો. વેપાર ખાતાની વાત કરીએ તો અહીંયા આઉટર કોલમ આપણે લખ્યું, અહીંયા બાકી છે અને લખી નાખો. આ 2,00,000 પ્લસ 10 એટલે 2,10 માઇનસ 2,000 તો 2,08,000. ચલો કરો આનો સરવાળો. તો એક જ રકમ 2,08,000. એ 2,08,000 ને અહીંયા લખો. આ 2,08,000.
એમાંથી ઉપરની રકમ બાદ કરો, મતલબ 1,14,000 બાદ કરો. તો મારે પણ કેલ્સીની જરૂર પડશે. 208 માઇનસ 114 એટલે 94,000. આને નામ આપો કાચો નફો. આ વેપાર ખાતાની જમા બાકી કહેવાય અને ક્વેશ્ચન માર્ક કરો તો બહુ સારું. ચલો 94,000 ને અહીંયા નફા નુકસાન ખાતામાં ટ્રાન્સફર આપો. કાચો નફો 94,000. નફા નુકસાન ખાતામાં તો બહુ જ ઓછી એન્ટ્રી આવી છે. કોઈ કે સર તમે બહુ જગ્યા છોડાવી, તો કોઈ જીવ ન બારતા હો ને. જીવ બારશો તો પાછા ધુમાડા થશે. એટલે જીવ બાર્યા વગર ફટાફટી સરવાળા કરી નાખો. આ 94,000. 94,000 માંથી આ 94,000 આખા લખી નાખું. માઇનસ 4 તરી 12, 12 ને 16 28, 28,000 ને 800 એટલે આવશે 65,200. કોઈ પૂછે મને કે તમારા અમદાવાદમાં કેટલી બસો છે, તો 65,200. આને કહેવાય ચોખ્ખો નફો. અને ખૂટતી રકમ લાયા એટલે ક્વેશ્ચન માર્ક. એ 65,200 ને અહીંયા ટ્રાન્સફર કરો. આ 65,200 અહીંયા નામ આપો ચોખ્ખો નફો. કરો સરવાળો તો 65,656. આ 65,656 સરવાળો ડાયરેક્ટ થઈ જાય એવું છે. અહીંયા લખો આ 65,656. એમાંથી ઉપરના 3,200 બાદ કરો. આ 65,656 માઇનસ 3,200 એટલે આવશે 62,000. આ 62,456. ચલો અહીંયા વાત કરો તો વેચણી પાત્ર નફો. વેચણી પાત્ર નફો એ વેચી દો ભાગીદારોને. પાર્થિવ, પ્રિયા કયા પ્રમાણમાં વેચે છે લગભગ કોઈ માહિતી નહોતી આપી. મૂડીના પ્રમાણો એવું નથી લખ્યું ને, તો કે સર ના. તો પછી 1932 ના ભાગીદારી ધારા પ્રમાણે સરખા ભાગ પાડી દો. ભાગ્યા 2 એટલે 31,228. 31,228. આ 31,228 એની એન્ટ્રી અહીંયા ક્રોસ કરાવી દો. તારીખ ઉપર મુજબ. વેચણી પાત્ર નફો 31,228. 31,228. આ 31,228 કરો સરવાળા. ચલો 31,228 પ્લસ 24 ને 25,920 એટલે થશે 57,148. 57,148 અને આ થશે 31,228 પ્લસ 17,280 એટલે થશે 48,508. 48,508 એને અહીંયા લખી નાખો. 57,148 અને 48,508. હવામાંથી ઉપરની રકમ બાદ કરો. માઇનસ અહીંયાની વાત કરી તો 3,392. 3,392 એટલે વચ્ચે 45,116. આ 45,116 અને આ 57,148 માઇનસ આ થશે 4 ને 5,064. 5,064 એટલે વચ્ચે 52,084. આ 52,084. આને તારીખ લખી નાખો ઉપર મુજબ. બાકી આગળ લઈ ગયા. કેટલા ડોટ થશે? 1 2 3 ને 4 અને ક્વેશ્ચન માર્ક. એને અહીંયા લખી નાખો ભાગીદારોના મૂડી ખાતાની બાકી અથવા ભાગીદારોની મૂડી. ભાગીદારોના મૂડી ખાતા અથવા ખાતાની બાકી. કોણ છે ભાગીદાર? તો કે સર પાર્થિવ અને પ્રિયા.
કેટલી બાકી આવી તો 52,084 એ આ 52,084 પાર્થિવની અને પ્રિયાની 45,116 આ 45,116 કરો સરવાળો 52,084 પ્લસ 45,116 એટલે થશે 97,200 વળી પછી અમદાવાદની બસો આવી અહીંયા કેટલી બસો થઈ ગઈ 97,200 થઈ ગઈ કરો સરવાળો બંને બાજુનો સરખો થઈ જશે આપણો અંત શું ભાઈઓ કેવું કહેવાય ચલો 97,200 પ્લસ આ 6 36 અને 36 ને 14 એટલે 50 પ્લસ 50,000 એટલે 1,47,200 વળી પછી 200 વધી 1,47,000 થઈ ગઈ આ 1,47,200 અહીંયા જુઓ તો જો આ 56 એટલે 60 એટલે 60,000 પ્લસ આની વાત કરો તો 53,200 પ્લસ 28,432 ને 34 પ્લસ 34,000 એટલે 1,47,200 બંને બાજુનો સરવાળો આપણો સરખો થઈ ગયો તેમ છતાંય દરેક દાખલાની જેમ આની પીડીએફ ની કોપી હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું એટલે કોઈ વિદ્યાર્થીએ સાથે સાથે એન્ટ્રી કરી હોય પણ કોઈ શરત ચૂક થઈ હોય તો પીડીએફ સાથે પોતાનો દાખલો સરખાવીને સરળતાથી ભૂલ શોધી શકે અને હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો બધા વિદ્યાર્થી મિત્રોને હાલ જય શ્રી કૃષ્ણ